સમાચાર મળી રહ્યા છે વડોદરાથી કે જ્યાં વડોદરામાં આજે દિવસભર વરસાદી માહોલ રહ્યો છે। સવારથી જ વડોદરામાં વરસાદ યથાવત રહ્યો છે, ત્યારે વરસાદી માહોલને કારણે સમગ્ર વિસ્તારમાં પાણી થઈ ગયા છે। વડોદરામાં એક બાજુ વરસાદી માહોલ છે, જાણે કે પ્રકોપમાં ફેરવાતો હોય તે રીતના દ્રશ્યો નજરે પડી રહ્યા છે। 4 વાગ્યા સુધીમાં વડોદરામાં જો આંકડા પર નજર કરીશું તો 1.18 ઇંચ જેટલો વરસાદ પડ્યો। પાદરામાં પણ 1 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। વડોદરાના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા છે। નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે તો રાવપુરા મેઇન રોડ પર દુકાનોમાં પણ પાણી ભરાયા છે। પાણી ભરાતા દિનેશ મિલ ગરનાળું બંધ થયું છે અને અલકાપુરી ગરનાળામાં પણ વરસાદી પાણી ભરાઈ જવા પામ્યા છે, જાણે કે તળાવ ભરાયું હોય તેવા દ્રશ્યો નજરે પડી રહ્યા છે। આ અંગે વધુ વિગત આપી રહ્યા છે અમારા એસોસિએટ એડિટર અમિત ઠાકોર। અમિત, જણાવશો અત્યારે વડોદરામાં વરસાદની સ્થિતિ શું જોવા મળી રહી છે? વરસાદી પાણી ભરાઈ જવાને કારણે કેવી હાલાકી લોકોને? જુઓ, વડોદરામાં વહેલી સવારથી જ વરસાદ પડી રહ્યો છે। સવારે થોડો ઓછો વરસાદ હતો, પરંતુ બપોર બાદ સતત વરસાદ વડોદરામાં વરસી રહ્યો છે। એટલો ભારે વરસાદ ન કહી શકાય, પરંતુ જે રીતનો વરસાદ વરસી રહ્યો છે તેને કારણે વડોદરાના નીચાણવાળા વિસ્તારોમાં જ્યાં સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાવાની સમસ્યા હોય છે ત્યાં પાણી ભરાઈ ગયા છે। લગભગ 4 વાગ્યા સુધી હવામાન વિભાગના જો આંકડા જોઈએ તો તેમાં લગભગ 1.25 ઇંચ જેટલો વરસાદ વડોદરામાં પડ્યો છે। 1.18 ઇંચ જેટલો વરસાદ વડોદરામાં ખાબક્યો છે। વડોદરા શહેરમાં પાદરામાં પણ લગભગ 1 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। આજુબાજુના તાલુકામાં પણ સામાન્ય વરસાદ છે, પરંતુ વડોદરા શહેરમાં વરસાદને કારણે ઘણા બધા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। રાવપુરા મેઇન રોડ વિસ્તારમાં દુકાનોમાં લોકોના પાણી ભરી વળ્યા છે અને તેને કારણે વેપારીઓને અને નાગરિકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। આ ઉપરાંત પણ ઘણા બધા એવા વિસ્તારો છે કે સામાન્ય વરસાદમાં પાણી ભરાઈ જવાની સમસ્યા છે, તો ત્યાં પણ પાણી ભરાયા છે। વડોદરાના અલકાપુરી ગરનાળા અને દિનેશ મિલ ગરનાળા, આ જૂના જે ગરનાળા છે ત્યાં પણ સામાન્ય વરસાદમાં પાણી ભરાવાની સમસ્યા રહેતી હોય છે। લગભગ 1.25 ઇંચ જેટલા વરસાદમાં એ ગરનાળાઓમાં પણ પાણી ભરાઈ ગયા છે। અત્યારે ધીમે ધીમે પાણી ઓસરી રહ્યા છે, પરંતુ તે ગરનાળા પણ થોડી વાર માટે બંધ થઈ ગયા હતા। એટલે વરસાદ સતત વડોદરામાં વરસી રહ્યો છે સવારથી, અને તેને કારણે નીચાણવાળા વિસ્તારોમાં ખાસ કરીને રહેતા જે લોકો છે તેમને વિશેષ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। જી અમિત, ધન્યવાદ સમગ્ર માહિતી આપવા બદલ।